ભવિષ્યમાં ફરીથી લકવો ના થાય એટલા માટે શું ધ્યાન રાખવું? જો તમને બીપી કે ડાયાબિટીસ હોય તો તમારા ફિઝિશિયનને રેગ્યુલર બતાવતા રહેવું અને શુગર અને બીપીને કંટ્રોલમાં રાખવું. તમારું વજન વધારે હોય તો વજન ઘટાડવું પડે અને વેઇટ કંટ્રોલ માટેના જે મેજર્સ હોય છે, જેમ કે એક્સરસાઇઝ કરતા રહેવું, ડાયટિંગ કરવું, એ તમારે કરતા રહેવું પડે. સ્મોકિંગ કે આલ્કોહોલની આદતો હોય તો એ પણ છોડવી પડે અને મેડિકેશન રેગ્યુલર લેતા રહેવું પડે. જો કોઈ પેશન્ટને હૃદયની તકલીફો હોય, એટલે કે કોઈ હૃદયની નળીઓ બ્લોક હોય કે હૃદયના ધબકારા અનિયમિત હોય તો લોહી પાતળું કરવાની દવાઓ પણ રેગ્યુલર લેતા રહેવું પડે, નહીતર ભવિષ્યમાં ફરીથી લકવો થવાની શક્યતા રહે છે. એકવાર લકવો થઈ ગયો તો નોર્મલી શરૂઆતના 5 થી 7 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે. એમાં મેડિકલ મેનેજમેન્ટ થાય. ઘણી વખત જો લકવાની સાઇઝ ઘણી મોટી હોય, એટલે કે જમણા કે ડાબા સાઈડના બ્રેનમાં લકવો ઘણો મોટો હોય તો ક્યારેક એમાં બ્રેન સર્જરી કરવાની પણ જરૂરિયાત પડતી હોય છે. એને ક્રેનિયોટોમી કહેવાય અને ક્રેનિયોટોમીની સારવાર પણ આપણી હોસ્પિટલ SMBS સ્વામિનારાયણમાં અવેલેબલ છે. મેઇન પાર્ટ હોય છે મેડિસિન પછી ફિઝિયોથેરાપીનો, એટલે કે જો લકવો થયો અને સ્ટાર્ટિંગમાં મેડિસિન ચાલુ થઈ, એવું જરૂરી નથી હોતું કે લકવા જલ્દી રિકવર થઈ જાય. ઘણા બધા પેશન્ટને લકવામાં સુધારો થતા 2 મહિના કે 3 મહિના કે 6 મહિના પણ લાગી શકે. એટલે મેડિસિન સાથે સાથે કસરત કે ફિઝિયોથેરાપી કરતા રહેવું એ પણ સારવારનો એક પાર્ટ જ છે.